જય શ્રી રામ. તો આજે આપણે આવ્યા છીએ ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિની મુલાકાતે, જે વ્યવસાય તો ડોક્ટર છે પણ યોગ, સોશિયલ સર્વિસ અને બીજા અનેક એવા કામ કરે છે. તો આજે આપણે મુલાકાત કરશું ડોક્ટર સાહેબની. કેમ છો ડોક્ટર સાહેબ? નમસ્કાર જવાસી, નમસ્કાર. જય શ્રી રામ. જય શ્રી રામ. ઘણા એવા સોશિયલ સર્વિસના કામ કરો છો, જેમ કે આપણે યોગા, પછી આપ ઘણા એવા સેવાકીય સંસ્થાઓમાં પણ જોડાયેલા છો. તો આપના વિષય? જય શ્રી રામ. મારું નામ ડોક્ટર હિતેશ પ્રજાપતિ. આમ અહીંયા થરાદ પંથકમાં મને પ્રેક્ટિસ કરતા છેલ્લા 24 વર્ષ થઈ ગયા. 24 વર્ષ. અને વ્યવસાય હું હોમિયોપેથિક તબીબ છું. ચામડીના રોગોમાં મારો એક્સપર્ટાઇઝ છે. એટલે ચામડીના રોગોમાં હોમિયોપેથિક દવા આપીને આપણે ચામડીના રોગોની દવા કરીને મટાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ. સાથે સાથે મને નાનપણથી જ સેવાનો મારામાં જે ગુણ રહેલો છે એ મેં ડોક્ટર તરીકે ઉજાગર કર્યો. આમ તો ડોક્ટરનો તબીબી વ્યવસાય એ સેવાનો લગતો જ વ્યવસાય છે, પરંતુ કંઈક વિશેષ કરવાની મારી ભાવના, તો સાથે સાથે મેં એક વ્યસન મુક્તિ અભિયાનની પણ શરૂઆત કરી છે કે જે ગુટકા, બીડી, સિગરેટ, તમાકુ, દારૂ જેવા વ્યસનના કારણે યુવાધન જે બગડી રહ્યું છે, તો એ લોકો વ્યસન ન કરે અને એ લોકોને વ્યસન છોડવું હોય તો અમારે ડોક્ટરોની ટીમ પણ છે અને એ દવા દ્વારા આપણે એમને વ્યસન છોડાવીએ પણ છે. સર, આપ ઘણી એવી સેવાકીય સંસ્થાઓની સાથે જોડાયેલ છે, જેમ કે લાયન્સ ક્લબ હોય, ભારત વિકાસ પરિષદ, એના વિશે આપ શું કહેવા માંગો છો? એમાં જવાનસિંહ એવું છે કે જયારે હું કોલેજમાં ભણતો ત્યારે રોટરી ક્લબની અંદર મેં સૌથી પહેલા સેવાકીય પ્રવૃત્તિમાં કામ કરેલું. એટલે પહેલેથી મને આવી સેવાકીય સંસ્થામાં મને રસ. તો જે રાષ્ટ્રીયતાને વરેલી છે, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સમર્પણ, જે એના સદગુણો છે, એ ભારત વિકાસ પરિષદની સ્થાપના થરાદમાં માતાજીની કૃપાથી મારા દ્વારા કરવામાં આવી. તો 2005માં થરાદની અંદર ભારત વિકાસ પરિષદની સ્થાપના થઈ. એમાં 4 વર્ષ હું સ્થાપક મંત્રી રહ્યો અને ત્યારબાદ થરાદમાં અગ્રગણ્ય બુદ્ધિજીવી લોકોએ એ સંસ્થામાં સારું કામ કર્યું. ત્યારબાદ મેં બીજી નવી ઇન્ટરનેશનલ સંસ્થા કે લાયન્સ ક્લબની અંદર પણ સેવાનું કામ જે થાય છે, તો એ સંસ્થાની પણ સ્થાપના થઈ. એમાં પણ મારો ભાગ રહ્યો. તો આ બધી સંસ્થાઓ દ્વારા સમાજની અંદર સારી સેવાકીય પ્રવૃત્તિ થાય અને જે લોકો જરૂરિયાતવાળા વર્ગ છે એ લોકો સુધી એને લગતી જરૂરિયાતની સેવા પૂરી પડે. માનવ જાતને લગતી કોઈ પણ પ્રકારની સેવા આ બંને સંસ્થાઓ દ્વારા કરવામાં આવે. હાલ આપ કેટલી સંસ્થાઓમાં જોડાયેલ છો? જો ભારત વિકાસ પરિષદ સ્થાપનાની વાત કરી મેં, લાયન્સમાં, હવે યોગાની અંદર એ જ મુદ્દા ઉપર આવવાના હતા કે યોગા વિશે આપ. યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા જે આખા ભારતની અંદર છેલ્લા 54 વર્ષથી એક પ્રમાણિત ભારત સરકારની જે સંસ્થા છે, એમાં નેશનલ યોગા રેફરી તરીકે હું અત્યારે જવાબદારી નિભાવું છું. તો યોગાની અંદર પણ મને નાનપણથી રસ. તો મેં ડોક્ટર હોવા છતાં ડિપ્લોમા ઇન યોગા પણ કર્યું અને યોગા દ્વારા લોકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને ભારતનો નાગરિક માનસિક શારીરિક રીતે મજબૂત થાય, એનું આરોગ્ય સારું રહે અને એનો જે બીમારીનો દર ઘટે અને સશક્ત ભારતના નિર્માણ માટે સારું વ્યક્તિત્વ નિર્માણ થકી સારો નાગરિક બને, એ અમારા યોગ પાછળનો આશય છે. એટલે યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેશનલ યોગા રેફરી તરીકેની મારી જવાબદારી છે. સાથે સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચાલે છે, એમાં મેં યોગા ટ્રેનરની ટ્રેનિંગ લીધી, સર્ટિફિકેટ લીધું. સાથે સાથે યોગા કોચ પણ બની અને આપણે યોગા ટ્રેનર પણ બનાવીએ છીએ અને એ દ્વારા અમે જેલમાં જઈને પણ કેદીઓને યોગા કરાવીએ છીએ અને જે અમારો આ કાર્યક્ષેત્ર છે થરાદ તાલુકા, એની અંદર પણ જેને યોગામાં રસ હોય એવા યોગા ટ્રેનરો પણ તૈયાર કરીએ છીએ. સર, આપ કેટલા વર્ષથી થરાદની અંદર સેવા કરી રહ્યા છો? મને 24મું વર્ષ ચાલે છે. 24 વર્ષ. કેમ કે આપણા નામ જ છે પ્રજાપતિ પાટણ વાળા, એનું કારણ? એકચ્યુઅલી મારું માદરે વતન પાટણ,
અને અહીંયા મારા બનેવી એસટીમાં નોકરી કરતા હા. અને હું ડોક્ટર થયા પછી એમને મને અહીંયા આજે દવાખાનાનું પહેલા તો ભાડે મળતું હમ. તો આપણને ભાડે રખાયું, એમને મદદ કરી, એટલે થરાદમાં આવીને પ્રેક્ટિસ કરવાની શરૂઆત થઈ. અને ત્યારે અહીંના બધા લોકો પાટણ દવા કરાવવા જતા. હું પોતે પાટણનો, એટલે મેં મારા નામમાં જ લખ્યો ડોક્ટર પ્રજાપતિ પાટણવાળા. તો બધા મને રિક્વેસ્ટ કરતા ડોક્ટર પ્રજાપતિ પાટણવાળા તરીકે ઓળખે છે, એટલે એ મારી એક બ્રાન્ડ નેમ થઈ ગઈ. હું અહીંયા હોઉં કે ના હોઉં, બીજો ડોક્ટર બેસાડીને જવું ને તો પણ લોકો ડોક્ટર પ્રજાપતિ પાટણવાળા દવાખાને જવું છે એમ કરીને દવા કરાવવા આવે અને લોકોને મટે. કેમ કે આપનું ક્લિનિક નું નામ છે રાધાસ્વામી ક્લિનિક. હા, રાધાસ્વામી ક્લિનિક. પરંતુ અત્યારે બધા મને ડોક્ટર પ્રજાપતિ પાટણવાળા તરીકે જ ઓળખે. કેમ કે જ્યારે પણ કહીએ કે આ ક્યાં જવું છે, કોઈ રાધાસ્વામી ક્લિનિક પણ કે પ્રજાપતિ પાટણવાળા રીતેશભાઈ છે તેમને ત્યાં જવું છે. હમણાં મારો બાબુ મને એમ કહેતો હતો કે એનો ભાઈબંધ એવું કહેતો હતો કે તમારી અટક કે પ્રજાપતિ છે પાટણવાળા છે. એટલે આ રીતની વાત પણ ક્યાંક થરાદમાં ચાલે. અને થરાદ તાલુકો, સોઈગામ, જેતલા, લાખણી બધા તાલુકામાં માતાજીની કૃપાથી આપણું નામ સારું થયું. ક્યાંક રાજસ્થાનની અંદર પણ સારું થયું છે અને લોકો સારી રીતે ટ્રીટમેન્ટ કરાવવા. સર, હાલમાં આપ સ્કિન સ્પેશિયલિસ્ટ હોમિયોપેથિકમાં છો, પણ સાહેબ હાલમાં જે અહીંયા આપણે ઘરે સ્કિન ને રિલેટેડ પ્રોબ્લેમ હોય છે એનું એક આપ થોડું જણાવવા માંગશો? મુખ્ય કારણ શું છે? આ ઘણી લોકોને આપણે દાદર હોય છે કે કોઈ ચામડીના રોગ, એનું એક નોર્મલ કે થવાનું કારણ શું એવું? આમ જોવા જઈએ તો 2014 પછી દાદરની બીમારી આમ તો સમગ્ર ભારતમાં અને આજુબાજુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ દરેક જગ્યાએ થઈ હતી. પરંતુ આ એક એકબીજાના સંસર્ગમાં આવતો રોગ છે. ક્યાંક કેનાલનું પાણી આવ્યું અને કેનાલના પાણીના કારણે પણ એ સંક્રમણ ફેલાયું હોય એવું બની શકે. એકવાર આયા પછી એકબીજાના સંપર્કના કારણે, સંસર્ગના કારણે આ બીમારી થોડી વધતું એવું લાગ્યું. પણ ક્યાંક કેનાલનું પાણીનું પરિબળ પણ ગણી શકાય. એટલે એમાં કોઈ સરકારનો બીજા કોઈની કોઈ તકલીફ નથી, પરંતુ એક ડોક્ટરોના બધાનો જે અભિપ્રાય, સામૂહિક અભિપ્રાય, એટલે એવું નહીં કે આપણે થરાદ એરિયામાં છે, આખા ભારતની અંદર અને ક્યાંક બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન દરેક જગ્યાએ આ દાદર વકરેલી છે. હવે એ કાબુમાં આવ્યું. 2015માં વધારે હતું, 17માં વધારે હતું. આપણી સાઈડ બેટાને પૂર પણ આવ્યું. આપણી સાઈડ પાણીનો આ વખતે અભાવ હતો, પણ અચાનક પાણીના કારણે પણ સર, આને કાબુમાં લેવા માટે આપણે કઈ કઈ કાળજીઓ રાખી શકીએ? કાળજીમાં તો એવું છે કે જેને પણ થઈ હોય આ તકલીફ, બીમારી દાદાને થઈ હોય, એને પોતાના ઘરનાથી સહેજ થોડું અંતર રાખી પોતાના કપડા તપેલામાં ગરમ પાણી બાપી વડે ધોઈ નાખવા, ખાવા પીવામાં ધ્યાન રાખવું, બહારનું જંક ફૂડ ખાવું નહીં, અને એની પ્રોપર ટ્રીટમેન્ટ તરત કરે અને ચોખ્ખાઈ પૂરેપૂરી રાખે તો મટી શકે. બરાબર. પરંતુ વ્યક્તિને બીમારી થઈ હોય અને પછી ઘરના બધાને ફેલાય અને જો બીજાની દવા ન થાય તો પછી આ બીમારી બધાને લાગે. સર, આપ કીધું કે આપ લાયન્સ ક્લબ છે, બધા સોશિયલ ક્લબો સાથે જોઈન છે, પણ સાહેબ આપના વિશે એવું છે કે આપ કોઈ રાજકીય પક્ષ વિશે પણ એમાં આપે સેવા કરી? મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે નાનપણથી જ સેવાનો ગુણ તો ખરી, સાથે આપણે ધર્મે હિન્દુ છીએ અને ક્યાંક રાષ્ટ્રીયતાની વાત કરીએ કે ભારત દેશ સમગ્ર વિશ્વની અંદર વિશ્વગુરુ બને એવું નાનપણથી અમારા સંસ્કારમાં કહેવાયું છે. તો એ વિચારધારા અમને જેને કે આરએસએસ માંથી મળી અને આરએસએસ ની ભગીની સંસ્થા ભારત વિકાસ પરિષદ અને ક્યાંક ભાજપ પણ એને સંલગ્ન. એટલે ભાજપની અંદર મને ડોક્ટર સેલની જવાબદારી આપવામાં આવી, એટલે ભાજપની અંદર પણ અમારે જોડાવાનું થયું. અને હવે જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે તો એમના હાથ મજબૂત કરવા માટે અમે ભાજપમાં 100% સંકળાયેલા છીએ અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે છેલ્લા 15 વર્ષથી અમે સતત કામ કરીએ છીએ. સર, આમાં કહેવાય કે આપ વ્યસન મુક્તિ તરીકે પણ કામ કરો છો, તો સર આપ આજના યુવાનોને શું કહેવા માંગો છો કે આ વ્યસનના એક ચંગુલમાં જે આજનો યુવાધન વ્યસન ને એક ફેશન માને છે? કેમ કે વ્યસન અને ફેશન, ઘણા જોઈએ તો સિગરેટ પીવી છે, કોઈ વ્યસન કરવું એને ફેશન માને છે, તો આપ એના વિશે શું કહેવા માંગો છો? એના વિશે તો કહીએ તો દિવસોના દિવસો નીકળી જાય એવું છે, પરંતુ ટૂંકમાં કહું સાહેબ કે વ્યસન એટલે માત્ર ને માત્ર બરબાદ. શારીરિક, માનસિક, આર્થિક, શારીરિક, સામાજિક દરેક પ્રકારની બરબાદી છે. જે વસ્તુ આપણા મગજનું સંતુલન ગુમાવે એ કોઈ પણ પદાર્થનું સેવન કરી શકાય નહીં. ખરેખર કહેતા અને જણાવતા આમ
દુઃખ થાય કે લોકોને ખબર નથી કે લોકો શું લઈ રહ્યા છે. આપણે દારૂની, અફીણની કે ડ્રગ્સની વાત જ નથી કરવી, માત્ર હું ગુટખાની વાત કરું કે અત્યારે 10 વર્ષથી માંડીને લોકો, છોકરા, છોકરીઓ, સ્ત્રીઓ, પુરુષો બધા ગુટખાનું સેવન કરે છે. એ ગુટખામાં શું આવે છે એ લોકોને ખ્યાલ નથી. ગુટખામાં તમાકુ તો આવે, તમાકુમાં 4000 કેમિકલ છે, પણ ગુટખાની અંદર ટોટલ 42 જેટલા કેન્સર કરેવા તત્વો છે. 42. હવે એ 42 જેટલા કેન્સર કરેવા તત્વો માણસ પોતાના મોઢામાં નાખી અને પેટમાં નાખે તો મોઢાથી માંડી અંનળી, જઠર, આંતરડા, ગુદામાર્ગ, આખા પાચન માર્ગમાં એના ગમે ત્યાં કેન્સર થવાની શક્યતા પૂરેપૂરી છે. મારા દવાખાનામાં 20 વર્ષના છોકરાઓને પણ મોઢાના કેન્સર છે, 35 વર્ષના પણ કેન્સર થયેલા જોયા છે, લેડીઝોને પણ કેન્સર થયા છે, ને લેડીઝ મરી પણ ગયાના દાખલા મારા દવાખાનામાં મેં જોયા છે. આટલું ભયંકર છે ગુટખા. સાથે બીજી વાત કરીએ તો WHO તો કહે છે, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન, કે તમાકુ અને તમાકુ પ્રોડક્ટથી કેન્સર થાય છે. અમે જોયું પણ છે. સાથે સાથે અત્યારના આ એરિયાની અંદર જયારે રાજસ્થાન બોર્ડર આપણાથી નજીક, થરાદથી નજીક છે, તો અત્યારે ડ્રગ્સમાં સ્મેકનું પ્રમાણ વધ્યું છે. હવે એ સ્મેક 800 રૂપિયાથી માંડીને 2000, 3000 કે ક્યાંક 14000 રૂપિયા સુધીની મોંઘી કિંમતનું આવે છે, અને એ જીવન બરબાદ કરે છે. અને 16, 17, 18, 20 વર્ષના છોકરાઓ અમે જોઈ રહ્યા છીએ કે ક્યાંક એની લતે ચડે, મોટા તો ચડે, તો એ તો આપણી પેઢી માટે ભયંકર નુકસાન જ છે અને એમાં બરબાદી છે. પછી બીજી તમને વાત કરું કે ઘરમાં એક વ્યક્તિ આવું વ્યસન કરતું હોય એટલે આખું ઘર બરબાદ, આખું ઘરને તકલીફ પડે, અને એના ઘરને તો તકલીફ પડે, આજુબાજુ સોસાયટીમાં અને કુટુંબમાં દૂર દૂર સુધી એના પડઘા પડે, અને દરેક જગ્યાએ એના સંસર્ગમાં જે હોય એ બધાને દુઃખ જ આત્મા આવે, સુખ નથી આવતું. સાહેબ, આપણે વાત કરી, આપણે ઘણી વાતો કરી, એક કે જે આપ ડોક્ટર લાઈનમાં છો, તો આપના જે ફેમિલી, આપણા બાબલો આપણે વાત કરી, એને આપ શું બનાવવા માંગો છો? અને આ લાઈનમાં આગળ વધારવા માંગો છો કે કોઈ બીજી લાઈનમાં પણ? કે 100%. મારે એક બાબો છે જે અત્યારે 10માની પરીક્ષા આપી અને 11માં આવ્યો, અને ઇંગ્લિશ મીડિયમમાં એમએસસીડીમાં બેસ હતો એનો, 80% આવે. બીબી કોલેજના પહેલા વર્ષમાં છે ડિઝાઇનિંગમાં. તો અમે એને, એનું કાર્યક્ષેત્ર હતું, એને ડિઝાઇનિંગમાં રસ હતો, ચિત્રકામમાં, તો અમે એને ડિઝાઇનિંગમાં મૂકી. એમ બાવાનો અત્યારે રસ છે કે મારે ડોક્ટર બનવું છે, એટલે એ દ્રષ્ટિએ અમે એને અમદાવાદની અંદર એને એલનની અંદર ક્લાસીસ કરાવી અને બાયોલોજી રાખીને ડોક્ટર બનાવવાની એની ઈચ્છા છે તો બનશે. પરંતુ આ બધી વસ્તુ એવી છે કે એમાં આપણો કોઈ ફોર્સ નહીં. એની પોતાની પ્રતિભા પ્રમાણે આપણે એને સારું ભણાવીએ, સારી સગવડ આપીએ, બાકી એને જે લાઈન અનુકૂળ હશે એ પ્રમાણે જે કરશે. ઘણા એવું હોય છે કે ઘણા એવું ડોક્ટર હોય તો એમ કે છે કે મારા દીકરો ડોક્ટર બને, મારી દીકરી, કોઈ એન્જિનિયર તો એવું કહેવા માંગે છે કે હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ગમે તે છું, પણ મારો જે દીકરો દીકરી હોય એ આ લાઈનમાં, તો એના વિશે આપ? એ બાબતમાં હું બિલકુલ, મારા વિચારો સ્પષ્ટ છે કે દરેકની કેપેસિટી અલગ અલગ હોય, દરેકની રુચિ અલગ અલગ હોય, બરાબર? તો એનો વિષય, જે વિષયમાં રસ હોય એ ક્ષેત્રની અંદર જ આગળ વધવું પડે. અત્યારે 11-12 કરે છે, 11-12 કરી અને પછી એને આગળ જે લાઈન પસંદ હોય એ લાઈનમાં એ જાય તો જ એ એનું શ્રેષ્ઠ આપી શકશે, એ સારો નાગરિક બનશે, સમાજને કઈ આપી શકશે. એવું નહીં કે ડોક્ટર બનશે તો સુખી થશે, એન્જિનિયર બનશે તો સુખી થશે. અત્યારે જે લોકો, હું તો સાદું ઉદાહરણ આપું, ચાની લારી વાળો પણ સારું કમાય છે, પાણી પૂરી વાળા પણ સારું કમાય છે, દાબેલી વાળા પણ સારું કમાય છે. એટલે એવું નહીં કે મા બાપ કે તારે આ જ બનવું પડશે, એના કારણે જે ઘણાની કેરિયર બગડતા મેં જોઈ છે આવા ફોર્સના કારણે. એટલે હું મારા સંતાનો પર આવા કોઈ ફોર્સ કરવા માંગતો ક્યારેય નથી. સાહેબ, આપ પાટણથી અહીંયા આવ્યા છો, એટલે સાહેબ આપને એવું થાય છે કે હવે મારે આટલા વર્ષ અહીંયા 10, 15, 20 વર્ષથી હવે મારે પાટણમાં પણ કે હવે અહીંયા જ રહેવાનો આપનો વિચાર? તમે જે વાત કરી એ બહુ સારી, કે આ એરિયા જે છે થરાદની અંદર લોકોનો પ્રેમ બહુ મળ્યો. જયારે અમે થરાદ આયા આજથી 30 વર્ષ પહેલા, ત્યારે થરાદમાં આમ જગ્યાએ પાણી વગરનું થરાદ હતું, એટલે આમ આર્થિક અને સામાજિક દ્રષ્ટિ બહુ પછાત હતી. છેલ્લા 10 વર્ષ જયારે નંદા કેનાલનું પાણી આવ્યું છે અને અહીંયા બાગાયતી ખેતી થઈ છે, અત્યારે આ એરિયા આપણો નંદનવન થઈ ગયો છે. એટલે આ એરિયા આપણને છોડવાનું મન થાય નહીં, પરંતુ આપણી જે પ્રતિભા છે, હું એવું કહી શકું કે
જે લોકોને એ લાભ ધારો કે મારો મળતો હોય તો મારી ઈચ્છા એવી ખરી કે બધા લોકોને એવો લાભ હું આપી શકું, ક્યાંક યોગની બાબતમાં, ક્યાંક વ્યસનની બાબતમાં. તો ગુજરાત હોય કે ભારત હોય કે વિશ્વ હોય, એ દરેક જગ્યાએ કામ કરવાની મને ઈચ્છા ખરી. પરંતુ થરાદ તો મારું મેઇન સેન્ટર રહેશે. એટલે ઘણા એવું છે કે કર્મ ભૂમિ અને જન્મ ભૂમિ અલગ અલગ હોય છે. આપણું પણ હવે જન્મભૂમિ આપની પાટણ છે, પણ કર્મ ભૂમિ થરાદ છે. અને આ કર્મભૂમિ હું છોડીશ નહીં, પરંતુ મારી ભગવાને મને જે આવડત આપી હોય અને જે કઈ મારા ગુણ આપ્યા હોય એનો લાભ બધાને મળે એ મારી પોતાની ઈચ્છા. કારણ કે યોગ એ ભારતની દેણ છે, પણ સમગ્ર વિશ્વમાં એનો લાભ મળે છે તો એ આપી શકાય. વ્યસન આખું વિશ્વ કરે છે, તો વ્યસનમાંથી જેટલા લોકોને આપણે બહાર લાવીએ, એટલે એવું નહીં કે થરાદ એરિયા, ગુજરાત હોય, ભારત હોય કે આખું વિશ્વ. હવે એના માટે મારે જે પ્રયત્ન કરવા પડે, પરંતુ થરાદને આપણે મેઇન કર્મભૂમિ બનાવી અને સમગ્ર ભારતની અંદર કામ કરવાની, વિશ્વમાં કામ કરવાની મારી ભાવના. એ દ્રષ્ટિએ હું 3 વખત અમેરિકા ક્રોસ કરી આવ્યો છું, કેનેડા જઈ આવ્યો છું અને બધો અભ્યાસ પણ કર્યો છે. અને ક્યાંક બધા કામ પણ આપણા ચાલે છે કે જેથી કરીને લોકો સુધી આપણે પહોંચીએ. સર, એક કે આપ યોગ વિશે આપની રુચિ છે ને આપ એમાં આગળ પણ શું, તો સાહેબ હાલનું જે લોકોનું જીવનશૈલી છે એક ખૂબ ઘણાના શરીર આપણે બેઠા બેઠા જોયું કે પેટનું ના, તો એના વિશે યોગમાં એવું કે જેનાથી આ શરીર કમ્પ્લીટ રહે. બહુ સાચી વાત કીધી જવાનસિંહ તમે, કે અત્યારની જે આધુનિક લાઈફસ્ટાઈલ છે જેમાં મોબાઈલનું વળગણ છે, એના કારણે લોકોનું બેઠાડું જીવન, લોકોના ઉજાગરા વધી ગયા છે. અને સાથે સાથે જંક ફૂડનું પ્રમાણ, જે બહારના તીખા તળેલા નાસ્તા, જે બિનજરૂરી ચરબીવાળા નાસ્તા, એ બહુ વધી ગયા છે. એટલે લોકો અત્યારે નાની ઉંમરથી જ વધારે વજનવાળા, જેને ઓબેસિટી વાળા કે વધારે વજનવાળા થવા માંડ્યા છે. અને એ 30 વર્ષની ઉંમર પછી શરીરમાં મેટાબોલિક સિન્ડ્રોમ વાળા અલગ અલગ બીમારી નોંધ, બીપી થાય, ડાયાબિટીસ થાય, અલગ અલગ તકલીફો શરીરમાં. તો દરેકે દરેક વ્યક્તિએ રોજ સવારે અડધો કલાકથી 1 કલાક યોગ પ્રાણાયામ કરવા જોઈએ. અત્યારે સમાજમાં એવી એક ખોટી ધારણા છે કે યોગ એટલે કે હાથ પગ હલાવવા, ઊંચા કરવા, એવું નથી. યોગના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો આસન તો એનું એક અંગ છે. તો ધારો કે તમે પ્રાણાયામ નિયમિતપણે કરશો તો તમારું શરીર હેલ્થી રહેશે, અને આસન કરશો તો તમારું બોડી સિમેટ્રિકલ રહેશે. તમે જીમમાં જાઓ એના કરતા તમે યોગને પ્રાણાયામ કરશો, યોગ નિયમિત કરશો તો તમારો માનસિક વિકાસ પણ એટલો સારો થશે, શારીરિક વિકાસ સાથે. બરાબર? એટલે યોગના એટલા ફાયદા છે. એટલે પેટની ચરબી પણ ઘટશે, શરીર સપ્રમાણ રહેશે, નહીં વધારે વજન નહીં રહે, નહીં ઓછું રહી રહે, અને તમારા શરીરમાં બીમારી આવતી અટકશે. રોજ જો સવારે અડધો કલાક પ્રાણાયામ થાય, આમે આપણે શ્વાસ લેવાનો હોય, શ્વાસ વગર તો 4 મિનિટ વગર, ઓક્સિજન વગર માણસ જીવી શકે નહીં. શ્વાસ પણ એ પદ્ધતિ પ્રમાણે શ્વાસ તમે લો, ટેન્શન આવે નહીં. કારણ કે આ વાતાવરણ, આજુબાજુનું અત્યારે એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, આ બધું વધી, તણાવ વાળું વાતાવરણ થઈ ગયું. પૈસા કમાવાની મોહ માયા લાયમાં તણાવ વધી ગયો. તો પ્રાણાયામ કરશે તો તણાવ ઓછો રહેશે. તો એના માટે થઈને જો નિયમિત પ્રાણાયામ કરશે તેની તંદુરસ્તી. સર, આપે જે વાત કરી કે યોગ અને મોબાઈલના ટેકનોલોજીનો યુગ, આજે ટેકનોલોજી સાથે આપણે બેઠા બેઠા અહીંયા મોબાઈલ દ્વારા ગમે તે કરી શકીએ. એક ટેકનોલોજીનો ફાયદા પણ છે, નુકસાન છે. તો આ મોબાઈલ વિશે અને ટેકનોલોજી વિશે શું કહેવા માંગો છો? કેમ કે હાલના જમાનામાં એક મોબાઈલ વગર એક નાના આપણે છોકરું હતું તો તાંતર મોબાઈલ આપી દઈએ છીએ કે છોકરું રડવાનું બંધ કરે, અને મોટા થી લઈને નાના સુધી હાલ ગમે તે લોકો ટેકનોલોજી ઉપર નિર્ભર છે. તો આના દુર્ગુણો અને સદગુણો. મોબાઈલ અને ઇન્ટરનેટ જે અત્યારે ચલણમાં છે, ટેકનોલોજી વગર અત્યારે જરાય ચાલે એમ છે. એના ફાયદા જ છે, પરંતુ અત્યારે એના ગેરફાયદા લોકોએ વધારે પડતા કરી નાખ્યા છે. આપણને ભૂખ લાગે તો આપણે 3 કે 4 રોટલી ખાઈએ, જેવી જેની કેપેસિટી 4 ખવાય, એ આપણને તાકાત આપે છે. પણ જે વ્યક્તિ 3 રોટલી 4 રોટલી ખાતો હોય એ 10 રોટલી ખાઈ જાય, શું થાય? ટેન્શન. અને સતત જો એ કરવા માંડે તો એનું શરીરમાં આખું બધી ગડબડ થઈ જાય. એ જ વસ્તુ અત્યારે મોબાઈલમાં છે કે લોકો એનો જે સદુપયોગ છે એની જગ્યાએ દુરુપયોગ વધી ગયો છે. યુવાધન રીલ્સ, વોટ્સઅપ, ફેસબુક કે એવી અલગ અલગ જે બધી એપ્સ છે એના રવાડે ચડી અને પોતાનો સમય બગાડે છે. સમય બગાડે છે એટલે એના કેરિયરના ભોગે બગાડે. એની કેરિયર બગાડવાની, એનું ભવિષ્ય બગાડવાનું, એ જે જ્ઞાન મેળવવાનું છે મેળવી શકવાનું નહીં. સાથે સાથે તકલીફ એ થઈ છે
કે રાતના ઉજાગરા વધી ગયા, એટલે એ એના આરોગ્ય પર નુકસાન કરશે. બીજું, આ મોબાઈલ એનું રેડિયેશન કે એની બ્લુ લાઇટ એ આંખોને અને મગજને પણ તકલીફ કરે છે. આનાથી ડિપ્રેશન આવે છે, એન્ઝાયટી આવે છે, એટલે માનસિક અવસાદ થાય, વિચારોમાં ખલેલ પહોંચે છે, મગજના તરંગોમાં, વિચારોના તરંગોમાં તકલીફ પહોંચે છે. માટે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જરૂર પૂરતો જે જરૂર છે જરૂર પૂરતો જ એનો ઉપયોગ કરવો જોઈએ. એ જો વિવેક ભાન યુવાન નહીં રાખે તો બહુ જ તકલીફ. એનો સ્ક્રીન ટાઈમ અડધો કલાકથી વધારે હોવો જોઈએ નહીં. ધારો કે આપણે મેસેજ વાંચી દીધો, પણ તકલીફ. તમારે નોલેજ લેવું છે ગૂગલ ની અંદર, તો તમારા ટોપિક પૂરતું, પછી તમે સ્ક્રોલ કરી રાખો ને આડું ઉડું જોજો કરશો તો એ યુવા ધનની બરબાદી છે. એના રિઝલ્ટ તમને 5 વર્ષમાં જોવા મળશે. આ હતા ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ પાટણવાળા. આજે આપણે એમની સાથે મુલાકાત કરી. તે સેવાકીય સંસ્થાઓની સાથે જોડાયેલ છે, તે યોગ કોચ છે અને ઘણી જગ્યાએ તે જઈને યોગ વિશે પણ માહિતી